નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સ્વ અધ્યયન પોથીમાં ભાગ નંબર 2 ની અંદર 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ભાગ 2ના તમામ ચેપ્ટર એટલે કે તમામ વિષયના તમામ ચેપ્ટરના સોલ્યુશન ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો સૌપ્રથમ વિભાગ એમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા અનુમાનમાંથી ખાલી જગ્યા અનુમાન બધા જ અવલોકનની કિંમત ઉપર આધારિત હોય તો એમાં આવશે મધ્યક. બરાબર. ત્યારબાદ બીજો પ્રશ્ન કે મધ્યક બરાબર 35 હોય અને બહુલક બરાબર 35 હોય તો મધ્યસ્થ. તો અહીંયા આપણે z = 3m - 2x બારના સૂત્રનો ઉપયોગ કરીને મધ્યસ્થ મેળવીએ તો આપણને એ પણ 35 મળે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે જો x બાર બરાબર 25, a બરાબર 25 અને સિગ્મા fi બરાબર 100 હોય તો સિગ્મા fi di કેટલું થાય? તો અહીંયા જે છે એ ધારેલ મધ્યકની રીતનું સૂત્ર છે કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. તો x બાર બરાબર 25, a બરાબર 25 વત્તા સિગ્મા fi di છેદમાં 100. તો આ 25 આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 0 થાય. બરાબર. 25 આ બાજુ આવશે તો બાદબાકી થઈને શું બનશે? 0. તો અહીંયા 0 બરાબર સિગ્મા fi di છેદમાં 100. તો સિગ્મા fi di આ ગુણાકારમાં તો 0. તો અહીંયા સિગ્મા fi di જો આન્સર શું આવશે? 0 આવશે. બી આન્સર આવશે નહીં. ત્યાં આન્સર આવશે ઓપ્શન ડી 0. ત્યારબાદ ચોથો, સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે z - 2m બાર બરાબર ખાલી જગ્યા m - 2x બાર. તો અહીંયા જે છે એ શું આવશે? તો કે 1 આવશે. ત્યારબાદ જો કોઈ આવૃત્તિ વિતરણનો મધ્યક બહુલક કરતા 12 વધુ હોય તો બહુલક મધ્યસ્થ કરતા કેટલો ઓછો હોય? તો કે 8. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, xi બરાબર yi પ્લસ 2 અને x બાર બરાબર 12 હોય તો y બાર બરાબર x બાર વત્તા ખાલી જગ્યા થાય તો અહીંયા આવશે 2. સાતમું, જો મધ્યક માઇનસ મધ્યસ્થ બરાબર 8 અને મધ્યક પ્લસ મધ્યસ્થ બરાબર 140 હોય તો મધ્યસ્થ. તો અહીંયા આપણે x બાર માઇનસ m બરાબર 8 અને x બાર પ્લસ m બરાબર 140. બરાબર. તો અહીંયા લોપ થાય તો અહીંયા 2x બાર બરાબર 148. તો x બાર બરાબર 148 ભાગ્યા 2 તો x બાર બરાબર 74 તમારો અહીંયા આન્સર આવે. અહીંયા આન્સર કેટલો આવશે? 74. આઠમો પ્રશ્ન, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક ખાલી જગ્યા છે તો કે n + 1/2 છે. નવમો પ્રશ્ન, 15 થી 20 ના વર્ગ અંતરાલની મધ્ય કિંમત તો આ બંનેનો સરવાળો ભાગ્યા 2 સરવાળો 35 ભાગ્યા 2 એટલે 17.5. અવલોકનો 1, 2, 3 માટે સિગ્મા xi² બરાબર તો 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9. તો આનો સરવાળો કરો તો આપણને આનો સરવાળો 14 મળે. વિભાગ બી, પ્રાપ્તાંકો x + 3, x + 6, x + 11 અને x + 12 નો મધ્યક 12 હોય તો x શોધો. તો આપણને ખબર છે કે મધ્યક કઈ રીતે મળે? તો કે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની કુલ સંખ્યા. તો અહીંયા મધ્યક 12, x + 3, x + 6, x + 11, x + 12 ભાગ્યા 4. તો અહીંયા x આ 4 છે એ સામે ગુણાકારમાં જાય. x x x x એટલે 4x. 3 ને 6 9, 9 ને 11 20, 20 ને 12 32.
તો 4x વત્તા 32 અહીંયા 12 ચોક 48 32 આ બાજુ આવે તો કેવા થાય તો કે માઇનસ થાય 48 માંથી 32 જાય તો 16 તો 4x બરાબર 16 તો x બરાબર 16 ભાગ્યા 4 તો x ની કિંમત 4 મળે। મધ્યક માઇનસ બહુલક બરાબર 2 અને મધ્યસ્થ 20 હોય તો મધ્યક અને બહુલકની કિંમત શોધો। તો અહીંયા જે છે x બાર માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 2 અને m ઇઝ ઇક્વલ ટુ 20। તો અહીંયા સૂત્ર કે z બરાબર 3m માઇનસ 2x બાર તો z 3m 2 ના 2 x બાર ની જગ્યાએ આપણે આ z સામે જાય તો પ્લસ થાય તો 2 પ્લસ z। હવે અહીંયા આપણને મધ્યસ્થ જે છે એ 20 આપેલો છે બરાબર। આનો અંદર ગુણાકાર કરીએ 2 દુ 4 અને 2 ગુણ્યા z એટલે 2z આ 2z આ બાજુ આવે તો પ્લસ થાય અને અહીંયા 60 માઇનસ 4 તો 3z બરાબર 56 તો 56 ભાગ્યા 3 18.67। તો હવે અહીંયા x બાર માઇનસ z ઇઝ ઇક્વલ ટુ 2 માં 18.67 મૂકી દો સામે જઈ તો પ્લસ થાય 20.67 જે છે આપણને મધ્યક મળે। ત્યારબાદ 13મો પ્રશ્ન કે 15 અવલોકનોનો મધ્યક 25 છે જો એક અવલોકન 50 ના બદલે 20 લેવાઈ ગયું હોય તો સાચો મધ્યક શોધો। તો x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n તો 25 બરાબર સિગ્મા xi ના છેદમાં 15 તો સિગ્મા xi કેટલું મળે 375। હવે અહીંયા શું છે તો કે 50 ના બદલે 20 લેવાનું છે તો 20 ને માઇનસ કરીએ 50 ને પ્લસ કરીએ ને ભાગ્યા 15 તો અહીંયા 20 જાય તો અહીંયા કેટલા વધશે તો કે 355 એમાં 50 ઉમેરો એટલે 405 405 ભાગ્યા 15 એટલે સાચો મધ્યક આપણને 27 મળે। ત્યારબાદ વિભાગ સી માં જે છે એ આપણને 14મા પ્રશ્નમાં એક આવૃત્તિ વિતરણ આપેલું છે એનો આપણે મધ્યક શોધવાનો છે બરાબર। તો સૌ પ્રથમ અહીંયા તમે વર્ગો જુઓ તો વર્ગો છે એ સતત છે બરાબર અને વર્ગ લંબાઈ છે એ સમાન છે। તો આ દાખલો આપણે સીધી રીતે ગણીએ આને તમે પદ વિચલનની રીતે પણ ગણી શકો ધારેલ મધ્યકની રીતે પણ ગણી શકો પણ મેં અહીંયા જે છે એ તમને આ દાખલો સીધી રીતે ગણીને બતાવેલો છે બરાબર। તો સૌ પ્રથમ આપણે આ વર્ગ અને આવૃત્તિ તો આપણને આપેલા મધ્ય કિંમત મેળવીએ તો 50 વત્તા 70 એટલે 120 120 ભાગ્યા 2 એટલે મધ્ય કિંમત 60। હવે અહીંયા વર્ગ લંબાઈ સમાન છે તો દરેક મધ્ય કિંમત મેળવવાની જરૂર નથી પહેલી મધ્ય કિંમતમાં 20 20 જે છે એ આપણે ઉમેરતા જઈએ તો 80 100 120 140 160। ત્યારબાદ 100 ગુણ્યા 60 એટલે 600 18 ગુણ્યા 80 1440 7 ગુણ્યા 100 700 6 ગુણ્યા 12 720 5 ગુણ્યા 140 700 4 ગુણ્યા 160 એટલે 640 આ બધાનો સરવાળો 4800 અને આવૃત્તિનો સરવાળો 50। તો અહીંયા જે છે એ આપણને સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi અહીંયા જે છે એ શું લખવાનું સિગ્મા fi બરાબર। તો 4800 ના છેદમાં 50 0 0 કેન્સલ 480 ભાગ્યા 5 એટલે 96। 15મા પ્રશ્નમાં મધ્યસ્થ મેળવવાનો છે તો અહીંયા પણ વર્ગો સતત છે વર્ગ લંબાઈ સમાન છે આવૃત્તિ હવે આપણે પહેલા સંચય આવૃત્તિ મેળવીએ તો પહેલાની 2 2 વત્તા 7 2 વત્તા 5 એટલે 7 એમાં આપણે 8 ઉમેરીએ 15 16 ઉમેરો 31 9 40 5 45 3 48 ને 2 50। તો આ મુજબ આપણે સંચય આવૃત્તિ મેળવી બરાબર। હવે કુલ અવલોકનો 50 એટલે n બરાબર 50 તો n/2 25 તો 25 શેમાં સમાય 31 માં 30 થી 40 જે છે એ આપણો મધ્યસ્થ વર્ગ થાય એટલે કે 25મું અવલોકન વર્ગ 30 થી 40 માં સમાયેલ હોવાથી 30 થી 40 એ મધ્યસ્થ વર્ગ છે। તો l બરાબર 30 cf બરાબર 15 f બરાબર 16 અને h બરાબર 10। સૂત્ર m ઇઝ ઇક્વલ ટુ l પ્લસ n/2 માઇનસ cf અપોન f ઇન્ટુ h। તો l બરાબર 30 વત્તા 25 માઇનસ 15 છેદમાં 16 ગુણ્યા 10। તો અહીંયા
25 માંથી 15 જાય તો 10, 10 ગુણ્યા 10 100, 100 ભાગ્યા 16 એટલે 6.25 ને 30 માં ઉમેરી દો એટલે 36.25. ત્યારબાદ 16મો પ્રશ્નમાં બહુલક મેળવવાનો છે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો કે મહત્તમ આવૃત્તિ 28 છે, તો બહુલક વર્ગ જે છે એ 30 થી 40 થાય તો L છે એ 30 થશે, F1 છે એ 28, F0 છે એ 24 અને F2 છે એ 20 અને H બરાબર 10. તો Z is equal to L plus F1 minus F0 upon 2 F1 minus F0 minus F2 into H. 30 plus 28 minus 24, 2 ગુણ્યા 28 minus 20 minus 24 ગુણ્યા 10. તો 2 ની બાદબાકી 4, 4 ગુણ્યા 10, 28 દુ 56, 56 માંથી 20 ને 24 44 બાદ કરવાના તો 40 ભાગ્યા 12. તો 3.33 ને 30 માં ઉમેરી દો તો 33.33 આપણને આન્સર મળે. ત્યારબાદ વિભાગ ડી માં 17મો પ્રશ્ન કે આવૃત્તિ વિતરણ માટે n બરાબર 100 અને મધ્યસ્થ બરાબર 32 હોય તો F1 અને F2 શોધો. તો અહીંયા જે છે એ સૌ પ્રથમ આપણે CF મેળવીએ 10, 10 વત્તા F1, 25 ઉમેરો 35 વત્તા F1, 30 ઉમેરો 65 વત્તા F1, F2 ઉમેરો એટલે 65 વત્તા F1 વત્તા F2, 10 ઉમેરો 75 વત્તા F1 વત્તા F2. તો અહીંયા આવૃત્તિનો આપણે એકવાર ફરીથી સરવાળો કરીએ. 10 ને 25 35, 35 ને 30 65, 65 ને 10 75. હવે જ્યારે મધ્યસ્થની ખૂટતી આવૃત્તિ હોય ત્યારે આપણને મધ્યસ્થ આપેલો હોય તો મધ્યસ્થ ઉપરથી નક્કી કરવાનું કે અહીંયા મધ્યસ્થ છે એ 32 આપેલો છે, તો 32 છે એ 30 થી 40 માં આવે તો આ આપણો મધ્યસ્થ વર્ગ થાય. તો L બરાબર 30 થાય, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F થાય એટલે 30, મધ્યસ્થ વર્ગના આગળના વર્ગની આવૃત્તિ એટલે CF 35 પ્લસ F1 અને H છે એ કેટલું થશે તો કે 10 અને અહીંયા આપણને n છે એ 100 આપેલું છે તો n/2 છે એ કેટલું થાય 50. હવે m બરાબર 32, L બરાબર 30, n/2 50, CF 35 પ્લસ F1 પણ કાઉન્સ છોડીએ એટલે -35 માઇનસ F1 છેદમાં 30 ગુણ્યા 10, 0 0 કેન્સલ, 30 આ બાજુ આવે તો માઇનસ 50 માંથી 35 જાય તો 15 માઇનસ F1 છેદમાં 3, 3 સામે જાય તો ગુણાકારમાં તો 3 દુ 6 બરાબર 15 માઇનસ F1, તો F1 બરાબર 15 માઇનસ 6 તો F1 બરાબર 9. તો હવે અહીંયા n છે એ 100 આપેલા તો 75 પ્લસ F1 પ્લસ F2 બરાબર 100, F1 ની જગ્યાએ 9, 75 ના 9 84 સામે જાય તો માઇનસ, તો F2 બરાબર 16. 18મો પ્રશ્ન બહુલક આપણને આપેલો છે 34.5 અને કુલ અવલોકનો છે અહીંયા 165 આવશે, બરાબર. તો અહીંયા જે છે આપણે વર્ગ 8 થી 14, 14 થી 23, 23 થી 32, 32 થી 41 એવી રીતે વર્ગો આપેલા છે. વર્ગ લંબાઈ જે છે અહીંયા 9 થશે, બરાબર. તો કુલ અવલોકનની સંખ્યા 165 છે, તો 5 વત્તા 11 વત્તા A વત્તા 53 વત્તા B વત્તા 16 વત્તા 30 એટલે કે A પ્લસ B પ્લસ 95 બરાબર 165, તો A પ્લસ B બરાબર 70. બહુલક 34.5 છે, તો 34.5 છે એ 32 થી 41 માં આવે તો F1 છે એ 53 થશે, F0 A થશે, F2 છે એ B થશે, L છે એ 32 થશે અને H બરાબર થશે 9. સૂત્રમાં કિંમત મૂકીએ કે Z is equal to L plus F1 minus F0 upon 2 F1 minus F0 minus F2 into H. 34.5 32 વત્તા 53 માઇનસ A છેદમાં 2 ગુણ્યા 53 માઇનસ A માઇનસ B ગુણ્યા 9. 32 આ બાજુ આવે તો માઇનસ થાય એટલે 2.5, 53 માઇનસ A, 53 ગુણ્યા 2 એટલે 106 માઇનસ A માઇનસ B ગુણ્યા 9. હવે અહીંયાથી આપણે માઇનસ કોમન કાઢીએ એટલે કૌંસમાં A પ્લસ B થાય અને A પ્લસ B ની જગ્યાએ આપણે આ 70 મૂકીએ તો 2.5 બરાબર 9 ગુણ્યા 53 માઇનસ A 106 માઇનસ 70 એટલે 36, 9 ચોક 36, 4 ગુણાકારમાં સામે 4 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં 2.5 ગુણ્યા 4 બરાબર
53 માઇનસ એ, તો અહીંયા 10 બરાબર 53 માઇનસ એ આ બાજુ આવે તો પ્લસ, 10 સામે જાય તો માઇનસ, તો એ બરાબર 43. હવે સમીકરણ 1 મુજબ a પ્લસ b બરાબર 70, તો 43 વત્તા b બરાબર 70. 43 સામે જાય તો માઇનસ, 70 માંથી 43 જાય તો 27. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.